નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 9 નાણાકીય બજાર. વિદ્યાર્થી મિત્રો, આજે આ 9મા પ્રકરણની શરૂઆત કરીએ. આગળના પ્રકરણોના દરેક વિડીયો તમે સારી રીતે સમજી ગયા હશો, સાંભળેલા હશે. આજે આ પ્રકરણમાં નાણાકીય બજારનો ખ્યાલ, જેમાં આપણે મૂડી બજાર અને નાણાં બજાર વિશે સમજી લઈએ. આ સમજતા પહેલાં પ્રકરણ 9 એ બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણભાર ધરાવે છે તેની ચર્ચા કરી લઈએ. આ પ્રકરણ બોર્ડની પરીક્ષા માટે 8 ગુણભાર ધરાવતું મહત્વનું ગણાવી શકાય. જેમાં અહીં એ વિભાગનો એક પ્રશ્ન 1 ગુણ માટે, જે વિકલ્પવાળો પ્રશ્ન હશે. બી વિભાગના 2 પ્રશ્નો 2 ગુણ માટે, સી વિભાગનો 1 પ્રશ્ન 2 ગુણ માટે. અહીં સી વિભાગમાં આંતરિક ઓપ્શન આપવામાં આવેલું હશે અને ડી વિભાગનો 1 પ્રશ્ન 3 ગુણ માટે. આમ 8 ગુણભાર ધરાવતું આ નાણાકીય બજાર પ્રકરણ એની આપણે ચર્ચા કરી લઈએ. આમ તો ભારતનું જે નાણાકીય માળખું છે તેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો ઔપચારિક, જેને આપણે સંગઠિત નાણાં માળખું કહીએ છીએ, એટલે કે ફોર્મલ ઓર ઓર્ગેનાઇઝેડ, અને બિનસંગઠિત નાણાંનું માળખું. ખાસ કરીને સંગઠિત નાણાં માળખું અને બિનસંગઠિત નાણાં માળખું એની અહીંયા શરૂઆતમાં જ તમને ચર્ચા કરી દઉં. આગળ તેના વિશે અભ્યાસ કરવાનો જ છે. સંગઠિત નાણાં બજાર એ એવા પ્રકારનું નાણાં બજાર છે કે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વ્યાપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડો વગેરેનું આ બનેલું છે સંગઠિત. આના ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એનું નિયંત્રણ કે અંકુશ હોય છે. નાણાં બજારમાં પૂરતી નાણાંની તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે વ્યાજના દરમાં જરૂર મુજબ ફેરફાર કરે. એટલે કે આ સંગઠિત નાણાં બજારના સાધનો, એમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની વગેરે જેવા સાધનો એમાં હોય. એમાં આ સંગઠિત પ્રકારનું નાણાં બજાર છે એ પદ્ધતિસરનું અને સંકલિત થયેલું નાણાં બજાર છે. અસંગઠિત નાણાં બજાર છે એમાં એના ઉપર કોઈ કેન્દ્રીય નિયંત્રણ કે અંકુશ નથી હોતું. અસંગઠિત નાણાં બજાર છે એની પ્રવૃત્તિ છે એ પણ કોઈ ધારાધોરણ વગરની હોય છે. આ પ્રકારનું જે નાણાં બજાર છે એમાં ખાસ કરીને જમીનદારો છે, નાણાં ધીરધારનો ધંધો કરનાર, વસ્તુઓ ગીરો રાખીને નાણાં ધીરનાર, દેશી બેન્કરો છે, શ્રોફ છે વગેરેનો સમાવેશ થતો હોય. આ બધા વચ્ચે કંઈ સંકલન હોય નહીં, એટલે આપણે કહી શકીએ અસંગઠિત નાણાં બજાર છે. આ બજારની પ્રવૃત્તિઓ છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળતી. જોકે હવે આપણે ભારતના શહેરી વિસ્તારોમાં પણ અસંગઠિત નાણાં બજાર છે તેની પ્રવૃત્તિઓ જોવા મળે છે. ખાસ કરીને જમીનદારો છે અને નાણાં ધીરધારનો ધંધો કરનાર છે એ નાણાં વ્યાજી ધીરવાની પ્રવૃત્તિ કરતા હોય છે. એમાં અસંગઠિત બજારો છે એને આપણે કહી શકીએ. એટલે કે ભારતનું જે નાણાં માળખું એમાં 2 ભાગ, એક તો સંગઠિત નાણાકીય માળખું અને બીજું બિનસંગઠિત નાણાકીય માળખું છે. સંગઠિત નાણાં માળખામાં નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ એ મહત્ત્વનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું એ મોટાભાગે 4 ઘટકનું બનેલું. એમાં એક નાણાકીય સંસ્થાઓ કે જે નાણાંના ધીરધારનો ધંધો જ કરે છે, નાણાંનો વ્યાપાર કરે છે. નાણાકીય સાધનો વિશે પણ આપણે અહીં સમજવાનું છે. ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, થાપણના પ્રમાણપત્ર છે, નાણાં બજારના ઘણા બધા આવા સાધનો છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. આમ નાણાં બજારમાં મૂડી બજાર અને નાણાં બજાર આ 2 બજારોનો સમાવેશ કરી શકાય. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જેમાં સમાજની બચતો છે તેને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. એટલે કે મૂડી બજારમાં બચતકારો છે એ શેર કે ડિબેન્ચરમાં નાણાં રોકી અને ઔદ્યોગિક એકમો, મોટા મોટા કારખાનાઓ છે જે કંપની સ્થપાય તેમાં શેર કે ડિબેન્ચર સ્વરૂપે નાણાં રોકી અને ઔદ્યોગિક સાહસો છે આ રીતે ભંડોળ મેળવે. જેથી આ મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે એ પણ ગણાવી શકાય. કારણ કે શેર અને ડિબેન્ચર છે
એ ધંધાકીય એકમો, ખાસ કરીને ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમો, કંપની છે એ લાંબા ગાળા માટે જાહેર જનતા પાસેથી આવું ભંડોળ છે એ પ્રાપ્ત કરતી હોય છે. નાણાં બજારમાં ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર આ વગેરે એની મૂડી છે એના દ્વારા નાણાંની જરૂરિયાત છે સંતોષવામાં આવતી હોય. આમ નાણાકીય બજારના ખ્યાલને, એના કોન્સેપ્ટને આપણે ક્લિયર કરી લઈએ કે નાણાકીય બજારમાં મુખ્યત્વે એક તો મૂડી બજાર અને બીજું નાણાં બજાર, નાણાકીય બજાર આ બેનો સમાવેશ થાય છે. અહીં બી વિભાગનો 1 માર્કનો પ્રશ્ન મહત્વનો ગણાવી શકાય કે નાણાકીય બજારમાં મુખ્યત્વે શાનો સમાવેશ થાય છે? તો એનો આપણે જવાબ અહીં આપી શકીએ કે મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજારમાં નાણાકીય માળખાનું એ મહત્વનું ઘટક ગણાવી શકાય કે જેમાં વિશાળ પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં સોદાઓ થાય. જામીનગીરી છે તેની ખરીદી વેચાણ છે ત્યાં થતી હોય. નાણાકીય બજારના વલણો પારખીને એટલે કે તેજી મંદીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાં રોકનાર રોકાણકારો છે પોતે જાતે નિર્ણય લે કે કયા પ્રકારના શેરમાં કેટલા નાણાં રોકવા, ડિબેન્ચરમાં કેટલા નાણાં રોકવા. આ બચતકારો છે એ પોતે જાતે નક્કી કરતા હોય છે અને પોતાની બચત છે તેનું રોકાણ કરતા હોય છે વળતર મેળવવા માટે. આમ નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ એમાં વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા હોય અને બીજો જામીનગીરી ખરીદનારા હોય એટલે કે ધિરાણ કરનારા અને ત્રીજું નાણાકીય મધ્યસ્થીઓ હોય એટલે કે નાણાં ખરીદનારા અને નાણાં મેળવનારા છે, ધિરાણ મેળવનારા છે તેની વચ્ચે ઘણા બધા મધ્યસ્થીઓ છે, દલાલો છે, અંડરરાઇટરો છે તે પણ આમ હોય. આમ આ બધા નાણાકીય સંસ્થાઓ છે તેનો પણ તેમાં સમાવેશ કરી શકાય. નાણાકીય બજારમાં 2 ભાગ ખૂબ મહત્ત્વના, હજુ પણ પાછો એ જ પ્રશ્ન 1 ગુણ માટેનો અહીં રિપીટ થાય છે કે નાણાકીય બજારને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. આ 2 ભાગ એમાં એક મૂડી બજાર અને બીજું નાણાં બજાર. 1 માર્કનો પ્રશ્ન અહીં ખૂબ મહત્ત્વનો આપણે ગણાવી શકશું એને. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરી એનું બજાર છે એટલે કે ઔદ્યોગિક એકમો છે એ મોટા પાયા ઉપર લાંબા સમયગાળા માટે નાણું છે એ મૂડી બજાર દ્વારા મેળવતી હોય છે. ખાસ કરીને તેમાં શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેનો સમાવેશ કરી શકાય. અને નાણાં બજારમાં ટૂંકા ગાળાની જામીનગીરીઓનું છે ખરીદી વેચાણ થતું હોય. ખાસ અહીં એ સમજવાનું છે આપણે કે મૂડી બજાર એ કંપની જ્યારે ઇસ્યુ બહાર પાડે, પહેલી વખત સ્થપાય ત્યારે જે મૂડી એટલે કે નાણું ભંડોળ મેળવે છે આ તેમનું બજાર છે. અને નાણાં બજાર છે એ વર્તમાન સમયમાં કંપની એનો ધંધો ચાલુ જ છે, ઔદ્યોગિક એકમોની પ્રવૃત્તિ ચાલુ જ છે, પરંતુ તેના શેર, ડિબેન્ચર છે તેનું વ્યાપાર, ખરીદી વેચાણ છે એ થતું હોય એ નાણાં બજાર છે. ટૂંકમાં જામીનગીરીની ખરીદી અને વેચાણનું આ બજાર એ નાણાં બજાર આપણે કહી શકીએ, જેમાં ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે વગેરેનો સમાવેશ કરી શકાય. મૂડી બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે. પ્રાઇમરી માર્કેટ જેને આપણે પ્રાથમિક બજાર કહીએ છીએ અને બીજું સેકન્ડરી માર્કેટ જેને આપણે ગૌણ બજાર કહીએ છીએ. આમ ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ કરી શકાય. પ્રાથમિક મૂડી બજાર એટલે કે પ્રાઇમરી માર્કેટ છે એ મૂડી બહાર પાડવામાં આવતી આ નવી જામીનગીરીનું આખું બજાર છે. એટલે કે નવી સ્થપાતી કંપની છે એ જ્યારે ઇસ્યુ બહાર પાડે તો આ પ્રાથમિક મૂડી બજાર જેને આપણે કેપિટલ માર્કેટ, પ્રાઇમરી માર્કેટ કહીએ છીએ તેનો સમાવેશ થાય. અને જ્યારે ગૌણ એટલે કે સેકન્ડરી માર્કેટ છે એમાં કંપની છે એને અગાઉ શેર બહાર પાડી દીધા હોય, કંપની હયાત હોય, તો એવી કંપની છે એ પોતે જામીનગીરીની ખરીદી વેચાણના ત્યાં સોદા એટલે કે વેપાર કરતી હોય છે. ખાસ કરીને આપણે અહીં આ ચાર્ટ મહત્ત્વનો સમજવાનો છે. નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. એક તો મૂડી બજાર અને એક નાણાં બજાર. નાણાં બજારને આપણે મની માર્કેટ તરીકે ઓળખશું અને મૂડી બજારને કેપિટલ માર્કેટ કહેવાય. મૂડી બજાર છે એમાં પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ બેનો સમાવેશ થાય. ખાસ કરીને મૂડી બજારમાં ઔદ્યોગિક એકમો છે એ મૂડી એટલે કે ભંડોળ ક્યાંથી પ્રાપ્ત કરે છે એના માટેનું આ બજાર જે પ્રાઇમરી બજાર
એટલે કે પ્રાથમિક બજાર જે આપણે કહીએ છીએ કે જેમાં ઔદ્યોગિક એકમો છે એ જામીનગીરી છે એ નવી બજારમાં બહાર પાડે એવા પ્રકારનું આ બજાર. અને ગૌણ બજાર જેને આપણે શેર બજાર તરીકે ઓળખશું. આ શેર બજાર છે તેના વિશે પણ આપણે અહીં અભ્યાસ કરવાનો છે. શેર બજારના લક્ષણો, તેનો અર્થ અને શેર બજારના કાર્યો આ પ્રકરણમાં આપણા માટે ખૂબ મહત્વનો ટોપિક ગણાવી શકાય. આ નાણાં બજારના બે ભાગ, જેમાં આપણે નાણાં બજાર છે તેના વિશે આગળના લેક્ચરમાં વિગતવાર અભ્યાસ કરીશું, જેમાં નાણાં બજારનો અર્થ, નાણાં બજારનો ખ્યાલ અને નાણાં બજારની લાક્ષણિકતાઓ છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરશું. ધન્યવાદ.